જે કંઈ કરવાનું છે આપણે કશું બાકી નથી રાખ્યું. અમારા ડેપ્યુટી ડીઓ, મામલતદાર, અમારા ટીડીઓ એને બધાને એટલે બોલાવ્યા છે. ફક્ત એટલી નાના માણસો માટે, ગરીબ માટે જે પ્લોટ આપણે મંજૂર થયા છે ને તે આપણે બધા અધિકારીઓ જોઈ લેજો. અમારે ચૂંટણી પહેલા એનું પરિણામ જોઈએ. નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે વાયરલ વનરોમાં. મિત્રો, રાજકોટ જિલ્લાના જસદણમાં આજે એક એવો દ્રશ્ય જોવા મળ્યો કે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. હા મિત્રો, દ્રશ્યો એ છે કે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા જાહેર મંચ પરથી અધિકારીઓને ખખડાવતા નજરે પડ્યા. આખરે એવું તો શું થયું હતું કે જેથી કેબિનેટ મંત્રી શ્રી પણ ગુસ્સે ભરાયા? તો ચાલો જાણીએ સમગ્ર મામલો વિગતે. રાજકોટ જિલ્લાના જસદણના આટકોટ રોડ પર ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ચાલી રહ્યો હતો, લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. એ દરમિયાન મંત્રીશ્રી અચાનક જ સરપંચ અને તલાટી પર ગુસ્સે થયા અને ખખડાવ્યા જાહેર મંચ પરથી. કારણ શું? તો મિત્રો, કારણમાં એવું છે કે છેલ્લા ઘણા સમયથી ગરીબો માટે મંજૂર થયેલા પ્લોટની ફાળવણીની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી હતી. જે કંઈ કરવાનું છે આપણે કશું બાકી નથી રાખ્યું. અમારા ડેપ્યુટી ડીઓ, મામલતદાર, અમારા ટીડીઓ એને બધાને એટલે બોલાવ્યા છે. ફક્ત એટલી નાના માણસો માટે, ગરીબ માટે જે પ્લોટ આપણે મંજૂર થયા છે ને તે આપણે બધા અધિકારીઓ જોઈ લેજો. અમારે ચૂંટણી પહેલા એનું પરિણામ જોઈએ. આપણે પ્લોટ સોંપવા છે. મામલતદાર આપણે નવા આવ્યા છે, ટીડીઓ અને ડેપ્યુટી ડીડીઓ એટલે ક્યાં તલાટી? તલાટી બોલાવો ને અહીંયા આ કામ આને કરવાનું હોય છે. મારે બધાને પ્લોટ જોઈએ, અપાય જવા જોઈએ. તમારે જે કઈ વ્યવસ્થા ગોઠવી. મામલતદાર આપણે નવા આવ્યા ટીડીઓ અને ડેપ્યુટી ડીડીઓ 15 દિવસ પહેલા તમને યાદી કરાવી છે. મારે એનું પરિણામ જોઈએ અઠવાડિયામાં. તમે પ્લોટ માટે શું કર્યું ભાઈ? ક્યારે દખલ એટલો કોની પાસે પડ્યું? મામલતદાર આપણે નવા આવ્યા પણ નીચેના ભાઈ મનસુખલાલ ક્યાં પડ્યું સાથે? ભાઈ તમે સાંભળી લો, આ જાહેરમાં મારે નતું કેવું, તમને એટલા માટે કેવું પડે વારંવાર એટલી વાત કેમ યાદ કરવી પડે છે? કોણ જોઈ ગયું છે? કોઈના ઉપર કોઈ ટોપી નાખવાની વાત નહીં કરતા. મારે અઠવાડિયામાં પરિણામ જોઈએ જેની પાસે હોય ને. 2 મહિના જેટલી વાત ચાલે તમને શરમ આવવી જોઈએ. એટલે જો બધા મિત્રોને આપણે નાના માણસની પણ એટલી ચિંતા એને મળવું જ જોઈએ. એના હક અને અધિકારોનું છે. એના માટે રાજ્ય સરકાર આટલી બધી મથામણ કરતા, સુખાકારી માટે આપણે કરતા હોઈએ તો આપણે કે જેને એનો વિષય એનો છે, મારે અઠવાડિયે પરિણામ જોઈએ, બીજા પર ટોપી નાખવાનું વાત કરતા નથી. એટલે આપણે નાના માણસોને પણ છેવાડાના લોકોને જે રાજ્ય સરકારની યોજનાઓ છે, યોજનાઓનો પૂરો લાભ મળવો જોઈએ. એ પ્રમાણે આપણે કામ કરી રહ્યા છીએ. જરૂરિયાત માણસ હોય 100-150 નો પ્લોટ મળે અને મકાન આવાસ બાંધવા માટેની સહાય મળે. આપણે સૌ પશુઓ હોય, મનુષ્ય હોય, માણસ હોય, લોકોની સુખાકારી હોય, દરેક રાજ્ય સરકારની યોજનાઓ છે છેવાડાના માણસો સુધી પહોંચે અને પહોંચાડવાની જવાબદારી આપણે જો ભાઈ સંગઠનને આપણી બધા. તો મિત્રો, તમે વિડીયો જોયો. જાહેર મંચ પરથી જ કુંવરજી બાવળિયા મંત્રી શ્રી, સરપંચ અને તલાટીને જાહેરમાં ખખડાવી રહ્યા છે. તો મિત્રો, વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે મંત્રીશ્રી ખૂબ જ કડક શબ્દોમાં ચેતવણી આપી રહ્યા છે. મંત્રીશ્રીએ કહ્યું કે મારે અઠવાડિયામાં પરિણામ જોઈએ, એકબીજા ઉપર ટોપી ન નાખતા, નાના માણસોનો હક મળવો જ જોઈએ. અને વધુમાં કહ્યું કે જો 10 દિવસમાં કામ પૂરું નહીં થાય તો ભોગવવાની તૈયારી રાખજો. તો વાત એમ હતી કે છેલ્લા 6 મહિનાથી પ્લોટ ફાળવવાની પ્રક્રિયા અટકાઈ હોવાના કારણે મંત્રીશ્રી નારાજ જોવા મળ્યા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે વિકાસના કામમાં વિલંબન રાજકીય રીતે પણ મહત્વનો મુદ્દો બની શકે છે. મંત્રી શ્રી કુંવરજી બાવળિયાએ સ્પષ્ટ કહ્યું કે ગરીબ અને છેવાડાના માણસોને રાજ્ય સરકારની યોજનાનો પૂરતો લાભ મળવો જોઈએ અને અધિકારીઓને જવાબદારીપૂર્વક કામ કરવું જોઈએ. તો મિત્રો, હવે જોવાનું એ રહેશે કે મંત્રી શ્રી કુંવરજી બાવળિયા જાહેર ચેતવણી પછી તંત્ર કેટલા સમયમાં કામ પૂરું કરે છે? શું 10 દિવસમાં પ્લોટની ફાળવણી થશે કે પછી ફરીથી જવાબદારી એકબીજા પર નાખવામાં આવશે? અને આ મામલે આગળ શું થાય છે તે જોવા માટે જોડાયેલા રહો વાયરલ વનરોડ સાથે. અને માહિતી સારી લાગી હોય તો લાઇક, શેર એન્ડ
વધુમાં વધુ શેર કરજો અને વિડીયો ગમ્યો હોય અને આવા જ વિડીયો માટે વાયરલ વંટોળ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.